અધ્યાત્મ માર્ગને અનુસરેલા લગભગ દરેક મુમુક્ષુઓ કોઈ પણ ધર્મ કે કોઈ પણ સંપ્રદાયને માનવાવાળા કોઈ પણ વ્યક્તિ એમને આ પ્રશ્ન ક્યારેક ને ક્યારેક તો થતો જ હોય કે આ મનુષ્ય જીવન ક્યારે મળે, આ હ્યુમન બોડી એ આપણને ક્યારે મળી છે, કેટલા જન્મ લીધા બાદ, કેટલા સમય પછી, કેટલી સદીઓ પછી અને કેવા કેવા અવતારો બાદ આપણને આ મનુષ્ય શરીર મળતું હોય છે. શ્રીમદ ભાગવત, સત્સંગી જીવન, રામાયણ, મહાભારત ઇત્યાદિ દરેક શાસ્ત્રો, ગ્રંથો, પુરાણો એની અંદર આ વાત લખેલી જ છે. ક્યારેક ને ક્યારેક કથા પ્રસંગો દરમિયાન અથવા તો શાસ્ત્રની ચર્ચા દરમિયાન આ વાત આપણે સમજતા હોઈએ છીએ કે 84 લાખ જાતની યોની એ મળ્યા બાદ એકવાર મનુષ્યનો જન્મ મળે છે. આ મનુષ્યનું શરીર જે આપણને મને તમને મળ્યું છે, જે બુદ્ધિ આપણને સૌને મળી છે, સમજણ શક્તિ આપણને સૌને મળી છે, એ કેટલા સમય પછી આપણને મળતી હોય છે. તો 84 લાખ જાતની યોનિમાં ભટક્યા બાદ જ્યારે આપણે મનુષ્ય શરીર પ્રાપ્ત કરીએ છીએ તો આ બધું સાંભળ્યું તો છે જ આપણે, પણ સાંભળ્યા બાદ કાંક તો સમજ્યા નથી, અને સમજાયું છે તો પછી આપણે આપણા માનવ સ્વભાવ અનુસાર એને ભૂલી જઈએ છીએ. પણ આજના આ વિડીયોની અંદર આપણે એને પ્રેક્ટિકલ રીતે સમજવાના છીએ કે ક્યારે મનુષ્ય જન્મ આપણને મળે છે, કેટલો ટાઈમ લાગે છે, કેટલો સમય જાય છે ત્યારે આપણને સૌને આ હ્યુમન બોડી, મનુષ્ય શરીર મળે છે. આજના પ્રેક્ટિકલ વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અનેક શાસ્ત્રો, અનેક ગ્રંથો, અનેક પુરાણો એનો સાર આજના દિવસે આપણે અમુક મિનિટોની અંદર આપણે સમજવાનો પ્રયાસ કરીશું. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. મારા હાથમાં છે નાનકડી માટલી અને આની અંદર આપણે ખીચડી બનાવવાના છીએ. માટલીની અંદર હું ચોખા, મગની દાળ બંને મિક્સ કરેલું છે, એને હું નાખી રહ્યો છું. ઉપરથી નાખીશું પાણી, ખીચડી પાકે એટલું. ખીચડી સ્વાદિષ્ટ તો બનવી જોઈએ, નહીં? ચાલો, ખીચડી પાકવા માટે તૈયાર છે, માટલી તૈયાર છે. બસ હવે આ માટલીને આપણે પકાવવા માટે અગ્નિ પેટાવીશું. શરત એટલી છે કે એ અગ્નિ આ દિવેટનો છે. ચાલો પ્રેક્ટિકલ જોઈએ. આજે આપણે ખીચડી તો બનાવી રહ્યા છીએ અને પણ માટલીની અંદર, પણ એના માટે ચૂલો નથી પ્રગટાવવાનો. ચૂલાની જગ્યા ઉપર આપણે માચડો તૈયાર કરી રહ્યા છીએ. 3 લાકડા મેં લીધા છે, એનું ટ્રાયંગલ બનાવીશું આપણે. જેમ કોઈ જંગલમાં ગયા હોઈએ, ભૂખ લાગી છે, ભૂલા પડ્યા છીએ, કોઈ જાજી સામગ્રી આપણી જોડે નથી, અને એ વખતે જેમ આપણે ટ્રાયંગલ તૈયાર કરતા હોઈએ આવી રીતે કંઈક આપણે આ માચડો તૈયાર રાખ્યો છે. અને હવે અહીંયા આપણે માટલીને લટકાવવાની છે ખીચડી પકાવવા માટે. દોરી સાથે મેં માટલીને કંઈક આવી રીતે રેડી કરી છે. આપણી પાસે એક જ માટલી છે, 2 દોરી છે, 3 લાકડા છે, અને હવે આપણે આની સાથે આપણે લટકાવી રહ્યા છીએ કંઈક આવી રીતે. આપણી પાસે આ ખીચડીને પકાવવા માટે લાકડા નથી કે જેનાથી આપણે અગ્નિ પ્રગટાવી શકીએ. શરત એટલી છે આપણી પાસે કે એક દિવેટ છે, અને દિવેટની જ્યોતથી અથવા તો આ અગ્નિથી આપણે માટલીમાં રહેલી ખીચડીને પકાવવાની છે. તમને એમ થશે કે સ્વામી, આવું થોડું ચાલે, આ તો ચીટિંગ કહેવાય. શું એક દિવેટના અગ્નિથી આ ખીચડી પાકશે? શું આપણી ભૂખ ભાંગશે? ચાલો, તમારા માટે થોડીક દયા છે. એક નહીં, બીજી દિવેટ પણ મળે છે બોનસમાં. આ 2 દિવેટના અગ્નિથી આપણે ખીચડીને પકાવવાની છે. અચ્છા, આ 2 દિવેટથી પણ ખીચડી નહીં પાકે? ચાલો, ત્રીજી મીણબત્તી, ત્રીજી દિવેટ પણ તમને ફ્રીમાં મળે છે. તમારી વિનંતી ભગવાન સાંભળે છે. જો ભાઈ, અગ્નિ તો છે જ, માટલી પણ તૈયાર છે, અગ્નિથી જ ખીચડી પાકવાની છે. જ્યારે આ ખીચડી પાકી જશે ને ત્યારે આપણને મનુષ્ય જન્મ મળે છે. બહુ સિમ્પલ અને સોબર, રોકેટ સાયન્સ વગરની આ વાત છે. દરેક શાસ્ત્રોનો સાર બસ આટલો જ છે
કે આટલો ટાઈમ લાગે છે એક મનુષ્ય જન્મ મળતા. 84 લાખ જાતની યોનિમાં ભટકવું પડે છે અને ત્યારબાદ એકવાર મનુષ્ય જન્મ મળે છે. એ આપણી હિન્દુ ધર્મની, સનાતન ધર્મની આ ફિલોસોફી છે. આવી જ ફિલોસોફી દરેક ધર્મ, દરેક સંપ્રદાયના લોકોને અલગ અલગ હોય છે. પણ આપણી ફિલોસોફી એમ કહે છે કે બહુ ઝાઝા સમય પછી આપણને મનુષ્ય જન્મ મળે છે. હવે મળ્યા બાદ આપણે શું કરી રહ્યા છીએ, ધેટ્સ અ પોઈન્ટ. આ એક વિચારવાનો મુદ્દો છે અને આ વિચારવું જ જોઈએ. હવે વિચાર કરો કે એક દિવેટના અગ્નિથી આ મટકીમાં રહેલી ખીચડીને પાકતા કેટલી વાર લાગશે? પ્રેક્ટિકલ રસોઈ તમે ક્યારે કરીને ટ્રાય કરી છે? રસોઈ બનતા વાર લાગે છે. રસોઈ આમનામ તૈયાર નથી થતી. જો કે કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર તમે રસોઈના વિડીયો તો જોતા જ હશો, પણ આજે આપણે આ પ્રેક્ટિકલ વિડીયો સમજી રહ્યા છીએ અબાઉટ લાઈફ, અબાઉટ હ્યુમન બોડી, અબાઉટ માણસનું શરીર કેટલું કિંમતી છે અને કેટલા સમય પછી આપણને મળે છે. આ જસ્ટ ફન માટે નથી, આ મનોરંજન માટે નથી, પણ આની પાછળ બહુ જ અગત્યનો મહત્વનો મુદ્દો છે. એ આપણે સમજી રહ્યા છીએ. આપણી વાત કરવાની ચાલુ છે અને આ બાજુ અગ્નિ પ્રગટેલો છે. 3 દિવેટ તમને બોનસમાં મળી છે. હાલાકી શાસ્ત્રો તો એમ કહે છે એક જ દિવેટ છે અને પણ ખુલ્લામાં હોય, પવન આવતો હોય, એ બુઝાવા ન દેવો અને એ અગ્નિ સળગતો હોય ત્યારે એનું ધ્યાન પણ રાખો કે કોઈ પશુ પંખી આવીને એને બુઝાવી ના દે, પવન આવીને પણ બુઝાઈ ના જાય. અને એ એક દિવેટના અગ્નિથી જ આ ખીચડી પકાવવાની વાત છે, જે થોડુંક આપણને અજુગતું પણ લાગે અને ઇમ્પોસિબલ પણ લાગે, પણ આ કાર્ય ખરેખર આવું જ છે. જો આજે આપણે સમજી રહ્યા છીએ ને, ફક્ત સમય ગણના છે કે કેટલો ટાઈમ પાસ થાય છે, કેટલો ટાઈમ પસાર થાય છે, ત્યારે આપણને એકવાર મનુષ્યનો જન્મ મળે છે જેમાં અગ્નિ સળગી રહ્યો છે તો અગ્નિ જ, પણ એટલો અગ્નિ ઇનફ નથી ફોર ધ મેકિંગ ખીચડી. ખીચડી પાકવા માટે ઇનફ માત્રામાં અગ્નિ હોય તો જ ખીચડી પાકે ને. વળી એક દિવેટ છે, વચ્ચે ડિસ્ટન્સ આટલું બધું છે. હું અહીંયા જોઉં છું તો અહીંયા સુધી પણ મને તાપ નથી લાગતો. આપણે મીણબત્તી પ્રગટાવ્યા બાદ, દિવેટ પ્રગટાવ્યા બાદ 5 થી 7 મિનિટનો ટાઈમ ગયો હોય, પણ હજી જોઈએ છીએ માટલી પણ ગરમ થઈ નથી. તો વિચાર કરો કે કેવી કેવી શરતો છે આ મનુષ્ય જન્મ મળવા માટે. અને આ તમામ શરતો પૂરી થયા બાદ એકવાર મનુષ્ય જન્મ આપણને મળી ગયો છે, કેમેય કરીને. હવે ઈશ્વર કૃપા કહો કે કોઈ સજ્જનો, સાધુ પુરુષો, એમના આશીર્વાદ કહો, કોઈ આપણા સારા પુણ્ય કહો કે ગોડ ગ્રેસ કહો, પણ એ મળ્યા બાદ હવે આપણે ઓલરેડી મનુષ્ય થઈ ચૂક્યા છીએ. તો હવે મનુષ્ય થયા બાદ શું, આપણે શું કરી રહ્યા છીએ? આટલો મોંઘો મનુષ્ય જન્મ મળ્યા બાદ આપણે શું એનો સદુપયોગ કરી રહ્યા છીએ? શું સારા કામ કરી રહ્યા છીએ? શું આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી રહ્યા છીએ? જે પણ સારી વસ્તુ છે, શું આપણે કરી રહ્યા છીએ કે ફક્ત જીવન પસાર થઈ રહ્યું છે? શું ટાઈમ પાસ થઈ રહ્યો છે? આ અનેક મહત્વના મુદ્દાઓ છે જે સમજવા ખરેખર જરૂરી છે. હું જોઈ રહ્યો છું કે 10 મિનિટનો સમય ગયો છે, પણ હજી દિવેટના અગ્નિથી આ ખીચડી પાકવી મને તો ઇમ્પોસિબલ લાગે છે. તમને પણ ઇમ્પોસિબલ જ લાગતું હશે અને ઇમ્પોસિબલ જ છે. મેં કહ્યું ને કે મીણબત્તીના અગ્નિથી જેમ ખીચડી ન પાકે, અથવા તો પાકે તો બહુ જ વાર લાગે, અત્યંત ટાઈમ જાય, કેટલા સમય સુધી આ મીણબત્તીને પ્રગટાવી રાખવી પડે, એ કોઈ ટાઈમ લેસ વાત છે. બસ એ જ રીતે મનુષ્ય જન્મ મળે છે તો કેટલા ટાઈમ પછી મળે છે કોઈ નિશ્ચિત નક્કી ના કરી શકે. તો ભક્તો, આજના વિડીયોમાંથી આપણે બસ આટલું જ શીખીએ, આટલું જ સમજીએ કે જે ઓલરેડી આપણે સમજી ચૂક્યા છીએ કે આ મનુષ્ય જન્મ બહુ જ મોંઘો છે. મોંઘો મનુષ્ય જન્મ ફરી ફરીને નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. 15 થી 17 મિનિટનો ટાઈમ ગયો છે. દિવેટ પૂરી થવાના આરે છે. શરત તમને યાદ હશે કે એક જ દિવેટ મળવાની હતી અને એક દિવેટના અગ્નિથી જ આપણે આ માચડા ઉપર ચડાવેલી ખીચડી પકાવવાની હતી. પણ અનફોર્ચ્યુનેટલી આ ખીચડી પાકી નથી. ચાલો, વિશ્વાસ ના આવતો હોય તો આપણે જોઈ લઈએ. ખીચડી હજી કાચી છે, પાણી પણ હજી ગરમ થયું નથી, ચોખા ને મગ જેવા હતા એવા ને એવા જ છે. ખીચડીને પાકતા ખરેખર ખૂબ જ ટાઈમ લાગે છે અને શરત આપણે એટલી છે કે એક જ મીણબત્તી અથવા તો એક જ દિવેટના આધારે આપણે ખીચડી પકાવવાની છે. તો બહુ ટાઈમ લાગે છે. બસ એ જ રીતે
મનુષ્ય જન્મ મળતા પણ બહુ જ ટાઈમ લાગે છે. તો ફોર્ચ્યુનેટલી આપણી પાસે આ મનુષ્ય જન્મ છે હાલ. હવે આપણે આનો સદુપયોગ કેવી રીતે કરીએ છીએ એ આપણે વિચારવાનું છે, એ આપણે સમજવાનું છે, અને એ જ ખરેખર સાચું જ્ઞાન છે. શું તમે ક્યારેય પણ શાંતિથી બેસીને વિચાર કર્યો છે કે તમને મને જે આ મનુષ્ય શરીર મળ્યું છે એ કેટલી મુશ્કેલીઓ પછી મળ્યું છે? આપણે રોજિંદા જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે ભૂલી ગયા છીએ કે આ શ્વાસ લેતું શરીર એ ચમત્કાર છે. જો હું એમ કહું કે આ શરીર મેળવવા માટે લાખોની, કરોડોની, પણ અગણિત જન્મોની તપસ્યા અને ભટકણ લાગી, તો શું તમે માનશો? આજે આપણે આ જ વાત સમજી ગયા આ વિડીયોમાં. એક નાનકડો દીવો એની મર્યાદિત શક્તિથી એટલી બધી ઊંચાઈ ઉપર રાખેલી ખીચડી ક્યારેય પણ રાંધી ન શકે, કારણ કે એમની પાસે શક્તિ તો છે પણ પૂરતી શક્તિ નથી. બસ એ જ રીતે આ મનુષ્ય જન્મ સામાન્ય પ્રયત્નોથી ક્યારેય પણ મળતો નથી. આ કોઈ લોટરી નથી કે ભાગે ઉઘેડાને મળી ગઈ. આ છે અનંત જન્મોની કમાણી, અનંત પુણ્યોની કમાણી. જરા આંખો બંધ કરીને ક્યારેક વિચારો, કેટલી વાર આપણે ગાય બન્યા હોઈશું, કૂતરા બન્યા હોઈશું, કૂતરા બનીને રસ્તા ઉપર ભટક્યા હોઈશું, કેટલી વાર પક્ષીઓ બન્યા હોઈશું, આકાશમાં ઉડ્યા હોઈશું, અને ક્યારેક ભૂખ્યા પણ રહી ગયા હોઈશું. કેટલીક વાર કેવળ એક દાણા માટે ઝઝૂમ્યા હોઈશું. પ્રકૃતિના કેટલાય ચક્રો, જન્મ અને મરણના અનંત ફેરા, આ બધુંય કાપ્યા પછી જ્યારે પુણ્યની તીવ્ર અગ્નિ પ્રગટે, ત્યારે લઈ અને આ મનુષ્ય જન્મ મને ને તમને મળતો હોય છે. પણ દુઃખની વાત ખબર છે શું છે? આટલી મોટી કમાણી કર્યા પછી પણ આપણે કરી શું રહ્યા છીએ? બસ ખાઈએ છીએ, ઊંઘીએ છીએ, ડરીએ છીએ, જાગીએ છીએ, ભાગીએ છીએ, અને એમાં જ આખું જીવન પૂરું થઈ જાય છે. તો પછી ફરક શું રહ્યો આપણા અને પશુમાં? જો જીવન માત્ર આટલું જ છે તો પછી આટલા બધા જન્મો શા માટે લેવા? ભક્તો, આ શરીર માત્ર જીવવા માટે નથી મળ્યું. આ શરીર સાચા અર્થમાં જાગવા માટે મળ્યું છે, ભગવાનને ઓળખવા માટે મળ્યું છે, આત્માને સમજવા માટે જીવન છે. જીવનનો સાચો હેતુ છે જીવનને શોધવાનો. જો આપણે આ તક ગુમાવી દીધી, આજે આપણે આ ચૂકી ગયા, તો ફરી એ જ ચક્ર, ફરી એ જ સંઘર્ષ, ફરી એ જ અંધકાર. તો હવે પસંદગી તમારા હાથમાં છે. દીવો બની અને મર્યાદિત જ્વાળા સાથે બળવું છે કે પછી અગ્નિ બની અને આપણા જીવનને પ્રકાશિત કરવું છે? વિચારજો, કારણ કે આ તક વારે વારે મળતી નથી. આપણે આપણો કિંમતી સમય ક્યાં બગાડી રહ્યા છીએ? નકામી ઈર્ષ્યામાં, સોશિયલ મીડિયાના સ્ક્રોલિંગમાં, વ્યર્થ ચિંતાઓમાં, વ્યર્થ ગપગોટાઓમાં અને એવા કામમાં કે જેનો કોઈ ઉદ્દેશ્ય નથી. જો આ જન્મ આટલો દુર્લભ છે તો શું એમનો ઉપયોગ શ્રેષ્ઠ ન હોવો જોઈએ? આપણા શાસ્ત્રો કહે છે કે આ શરીર એક મંદિર છે, શાસ્ત્રો કહે છે કે મોક્ષનું દ્વાર છે. તો બસ આજે જ નક્કી કરીએ કે આપણે આધ્યાત્મ તરફ એક ડગલું આગળ વધીએ, સત્કર્મ કરીએ, કોઈના દુઃખીના આંસુ લૂછીએ, સમાજ માટે કંઈ સારું કામ કરીએ અને જીવનના ઉદ્દેશને સમજીએ. કારણ કે યાદ રાખજો કે આ માટલી ફરીવાર ક્યારે લટકાશે, નીચે દીવો ક્યારે પ્રગટશે, એ કોઈ જાણતું નથી. આ મોકો વારે વારે મળતો નથી. અને એટલા માટે જ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ અદ્ભુત એક પંક્તિ ગાઈ છે કે મનુષ્ય દેહ દયા કરી દીની, તાતે ચેત સવેરા રે, હો જી. અરે મુક્તાનંદ કહે મહાસુખ પાવે, મુક્તાનંદ કહે હા હા હા, એ મહાસુખ પાવે માન બચન દ્રઢ મેરા, સમજ નર હરી બિન કોઈ ન તેરા રે, હો જી.